તો સાબરમતી નદીમાં સંભવિત પૂરને લઈને તંત્ર હાલ એલર્ટ મોડ પર છે। ખેડાના રસિકપુરાના સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પશુધન અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, ત્યારે રસિકપુરા ગામના 70% નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આસપાસના ગામડાઓમાં પણ પૂરની શક્યતા છે, ત્યારે પેથાપુર, નાની કલોલીમાં પણ પૂર આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે। 22 જેટલી ખાનગી અને સરકારી બસ મારફતે સ્થળાંતર કરવામાં આવશે। ત્યારે મહત્વનું છે કે પશુધન હોય કે પછી ઘાસચારો તેને નુકસાન ન પહોંચે તેના માટે થઈને તેને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને સાથે જ 70% જેટલા નાગરિકો દ્વારા પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે। અત્યારે અમારા રૂમ જેટલા ખાલી થાય એટલા 3 માળમાં વિદ્યા રહે છે, એટલે ખાલી છે તો એ 30 રૂમ આપ્યા છે અને એ સિવાય અમારો મોટો હોલ છે, એમાં પણ 1000-2000 માણસો સૂઈ શકે, રહી શકે એવી સગવડતા છે। આ પ્રમાણે અમે અત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા તરફથી અમે આ પ્રમાણે સેવા આપી છે અને અમે પણ ઓફર કરી છે। અમે બનશે એટલી અમે પીડિતો જે મુશ્કેલીવાળા લોકો છે એના માટે અમે તત્પર રહીશું, સેવા આપશું। ગામની પરિસ્થિતિ અત્યારે સારી ચાલી રહી છે, પણ આદેશ એવો ઉપરથી મળ્યો છે કે 2,61,000 ક્યુસેક પાણી છોડ્યું છે એવો આદેશ મળ્યો છે। કલેક્ટર સાહેબને મારી જોડે મુલાકાત લીધી પાલ્લા ગામની, અને જે નીચા વિસ્તારના જે દેવી પૂજક હતા, જે ઝૂંપડપટ્ટીવાળા હતા, એ લોકોને મેં મારા નિશાળમાં લઈને સેફ કરી દીધા છે। ગામમાં અત્યારે તો એકદમ શાંત વાતાવરણ છે। પાણી નીકળવાની એવી શક્યતા કે ગામ ફરતું પાણી નીકળવાની અમને એવું કલેક્ટર સાહેબને આદેશ આપ્યો છે। સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ખૂબ વરસાદ વરસી રહ્યો છે, તો તે અંતર્ગત અહીં પાણી છોડવામાં આવ્યું છે ને વહીવટી તંત્ર સજાગ છે, એટલે લગભગ 3 થી 4 લાખ ક્યુસેક આવશે। તો હું માનું છું, મારા અનુભવ પ્રમાણે કહું તો કોઈ ફરક પડશે નહીં, 2 કાંઠે વહી જશે પાણી। અને છતાંય તંત્રએ સજાગ કર્યું છે, એટલે અમે નીચાણવાળા વિસ્તારના લોકોને સજાગ કરીને આ બાજુ અમે લઈ આવ્યા છીએ ને પ્રાથમિક શાળા જે છે ગામની, ત્યાં પાકી પ્રાથમિક શાળા છે ડબલ માલની, એટલે ત્યાં એમને શેલ્ટર કર્યા છે। ગત 26 ઓગસ્ટે સાબરમતી નદીમાં ધરોઈ ડેમના પાણી છોડવામાં આવ્યા હતા અને 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા આ સાબરમતી નદીના જે પાણી છે એ ખેડા તાલુકાના રસિકપુરા, નાની કલોલી, પથાપુરા સહિતના તમામ જે ગામો છે એ ગામોમાં ફરી વળ્યા હતા। ફરી એકવાર આ જ પ્રકારની પરિસ્થિતિનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે, પરંતુ પાણી પહેલા પાળ બાંધવાની હાલ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે। ખેડા વહીવટી તંત્ર દ્વારા હાલ તમામ ગામોમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તમામ લોકોને સમજાવીને સુરક્ષિત સ્થાને ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ સંદેશ ન્યૂઝની ટીમ રસિકપુરા ગામ ખાતે પહોંચી છે। સીધા અહીંયા સ્થાનિકો સરપંચ સાથે વાત કરીએ। શું નામ આપને, પરિચય? સતીશભાઈ એમ દુલેરા, સરપંચ। સતીશભાઈ, હાલની શું પરિસ્થિતિ? હાલમાં પાણી આવવાનું છે, માહિતી મળતા તંત્ર દ્વારા અમને રેસ્ક્યુ કરવાની સૂચના આપી હતી અને ત્યાંથી લક્ઝરીઓ મૂકી હતી અહીંયા આગળ, અને અહીંયાથી અમારા ગામમાંથી અમે રેસ્ક્યુ કરવાનું ચાલુ છે। સાહેબ, હાલની પરિસ્થિતિ જોતા તો એવું લાગે છે કે જો પેલી વખત 1 લાખ ક્યુસેક પાણીનું કીધું હતું અને આખા ગામમાં ઘરમાં પાણી ફરી વળ્યા હતા, તો આ ફેર તો 3 લાખ ક્યુસેકની વાત છે, તો એ જોતા અમને લાગે છે કે અમારા ગામની પરિસ્થિતિ કંઈક ભયંકર થાય ને એવું મને દેખાઈ રહ્યું છે। હાલમાં જે સરકારશ્રી દ્વારા અમને અમારા ખેડા તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા અમને જે આદેશ મળ્યા છે તેના તંત્રની મહેરબાનીથી અત્યારે હાલમાં રેસ્ક્યુ લગભગ રસિકપુરા 100% કરી દેવામાં આવ્યું છે। પણ આ બાબતે જે પશુપાલકો છે અને જેમના પશુધન છે તેમના વિશે જો સરકાર થોડું વિચારે આ બાબતે, કે ગઈ વખત જે બ્લડ આવ્યું ત્યારે પણ પશુ વિશે કોઈ વિચારવા નથી, પણ મારા વખતે એક જ સંદેશ સરકારને કે ફ્લડ બાદ જે પરિસ્થિતિ ઊભી થાય છે તો એના માટે પશુધન માટે કંઈ સરકાર વ્યવસ્થા કરે એવી સરકાર અપેક્ષા રાખું છું। હાલ તો એવું લાગે કદાચ 3 લાખ ક્યુસેક પાણી એટલે 1 લાખ ક્યુસેકનું આટલી પરિસ્થિતિ સર્જાય તો 3 લાખ ક્યુસેક પાણી આવે તો રસિકપુરાની હાલ જે પંજાબમાં પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ ઊભી થાય તેવો અંદાજ અમને દેખાઈ રહ્યો છે। કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિ છેલ્લા તો અમારે 5-10 વર્ષે એક વખત આવી રહેલા આવે છે, પણ છેલ્લા 2 વખત આ સિઝનમાં અમને વધારે તકલીફ પડી છે। હાલ તો 3 લાખ ક્યુસેક પાણી છોડાવવાની વાત છે, ત્યારે પાણી જ્યારે છોડાય છે ત્યારબાદ કેવા પ્રકારની પરિસ્થિતિ આ ગામમાં સર્જાય છે તે જોવાનું રહેશે। કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, ખેડા।